અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી બસંત બહાર એક સોસાયટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય વોકથોનનું આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ગુલાબી ઠંડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સોસાયટીના 100 બંગલાના પરિવારોમાંથી 150થી વધુ સભ્યો ઉમળકાભેર જોડાયા હતા. સોસાયટીમાં એકતા જળવાઈ રહે અને સભ્યો એકબીજા સાથે હળી મળી શકે તેવા હેતુથી છેલ્લા 4 વર્ષથી આ વોકથોન યોજાય છે. આ સ્પર્ધકોને 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ 3 અલગ અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા હતા. સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે સોસાયટી દ્વારા આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા. વહેલી સવારે ફિટનેસ અને મનોરંજનના સંગમ સમાન આ કાર્યક્રમને સમગ્ર સોસાયટીમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. અમારી આ સોસાયટી બસંત બહાર 1 બોપલમાં છે અને અહીંયા ઓલમોસ્ટ 100 બંગલાની સોસાયટી છે અને એવું કહી શકાય કે આ ચોથું વર્ષ છે અમે કરીએ છીએ અને રફલી એવું કહીશું 150 ઉપર અમારા પાર્ટિસિપન્ટ્સ છે, જે નાના છોકરાઓથી માંડીને વડીલો જે 75, 80 કે 85 વર્ષના છે, બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ ઇવેન્ટ ઇઝ ઓપન ફોર 5, 10 અને 21 કિલોમીટર. સો વોકોથોન છે, રનર્સ પણ છે, જોગર્સ પણ છે. So it's a combination of everything, but we are enjoying for the unity and bonding of our society and India at large. Winners માટે medals